હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો ચાલો આજનો આપણો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો જીએનસી આપણે હજી સૂતી છે, તો જીએનસીને ઉઠાડવાની છે. ઉઠી તો ક્યાં નહીં ગઈ છે, પણ હજી એનું કંઈ મૂડ નથી આવ્યું. જીઓ ઉઠો ને, એ મોઢામાં ના નખાય. છી ગેલી, ઊભી થા. હાલા હાલા હાલા, ઊભી થા ઊભી થા ઊભી થા બેટા. ગેલી તો ત્યાં સૂઈ ગઈ હે? ત્યાં સૂઈ ગઈ તું? ચાલ ઊભી થા. આજ તો નેન્સી ફૂઈ આવી ગયા ને? હે, નેન્સી ફૂઈ આવી ગયા ને ફરીને? શું લઈ આવ્યા નેન્સી ફૂઈ? શું લઈ આવ્યા તારા માટે? હે, રમકડા? રમકડા લઈ આવ્યા છે? પછી આપણે બતાવશું હો, આપણા વ્યુઅર્સને પછી બતાવશું. તો એક ખુશી ગોસિયા અને પ્લાસ્ટિક છે ને, એ બે વ્યક્તિ છે ને, એને મારા તરફથી બહુ રિપ્લાય આપ્યા. આ આરતી મહેશ મોટી વરસ છે ને, એને બહુ રિપ્લાય આપ્યા મારી તરફથી. તો એ બેયને બહુ થેન્ક યુ. પણ છે ને, હું એક તમને કહી દઉં કે તમે છે ને એને હવે ખોટું એને રિપ્લાય આપવામાં, એને જવાબ આપવામાં, એ આપણે એને જવાબ આપીએ છીએ ને એટલે આપણે ધરાળ છે ને આપણે ગરમ કરાવે છે, આપણે ઉસકાવે છે. આપણે એને જવાબ આપીએ છીએ ને એટલે છે ને, તમે એને જવાબ આપવાનું મૂકી દો. એ જે કરે ને એ કરવા દો, જેમ બોલે ને એમ બોલવા દો, કારણ કે એને કંઈ કહેવાનો ફાયદો નથી. તો એ નીચે રસોડામાં આવી ગઈ છે ને મમ્મી કરે છે ચોળાફળી સમી. દાળ માટે તેલ ચડાવ્યું છે, તો ચાલો દાળ પહેલાં પકાવી લઈએ. તો થોડીક ચોળાફળી મમ્મીએ કરી અને થોડીક ચોળાફળી જે આ કોણ કરવું? જીએનસી, તને આવડે કેમ કરવાનું? હા, એ અમને ખબર છે કે તારી ગાડી છે. એમ કરવાનું ભાઈ? હે, એ તને કહું તો આજે બપોરનો વિડીયો કંઈ થયો નથી અને જીએનસી ફોન લઈને નેન્સી ફૂઈનો બેઠી છે. તો નેન્સીને એ બધા આવી ગયા છે કાલના. તો આજે હવે નેન્સી લઈ આવી છે જીએનસી માટે રમકડા, જે પછી તમને રાતે બતાવું કે શું લઈ આવી છે. હે, શું કરે? પાણી પીજ બોટલમાંથી દાદી? આમ જો ઊંચું જો. હે, ઠંડુ પાણી છે? એમાં ઠંડુ પાણી છે એમાં? ક્યાં બોટલ? ક્યાં તારી બોટલ? આઈ હોય જેન્ટ્સની બોટલ આઈ રહી. તો આવી ગઈ છે હું ઉપર અને હવે અમે જાય છે ચક્કર મારવા. તો ચાલો હવે આપણે તૈયાર થઈ જાય. અને જીએનસી અને તનિષ ખાય છે દાળિયા. તો જો તો જીએનસી દીખા બટર દો, શું ખાય તું જેનો? તો જો એ ખાય છે દાળિયા. તો એને ચાલો અહીં આપણે બેસાડી દઈએ અને આપણે પહેલાં તૈયાર થઈ જાય ને પછી એને તૈયાર થાય, બાકી થવા નહીં દે. અને કાલે અમારે જવાનું છે, અમારે કુળદેવીને હવન છે તો ત્યાં. તો કાલે જોઈએ શું થશે કે નહીં. તો આપણે કાલે ત્યાં જવાનું છે, તો જોઈએ શું થશે ને તો કરીશ. તો મારા આઈબ્રોને કરાવવાનું છે, તો એ પહેલાં આપણે કરાવવા જઈએ છીએ. તો મમ્મી ઘરે હું જાઉં છું ને એટલા માટે ચાલો આપણે કરાવતા આવીએ અને ચક્કર પણ મારતા આવીએ. અને સવારે પપ્પા અને બધા કાકાને ગયા ને હરિદ્વાર. તો હું જવાની હતી સવારે, પણ પછી પહોંચાયું નહીં મારીથી સવારે. એટલે મેં જઈને કીધું હતું કે તમે જઈને કીધું તો નહીં, પણ જઈ એના ઓટોમેટિક સમજીને જ શૂટ કરતા આવ્યા કે વાસાબેનને કામ લાગશે. તો એ શૂટ કરી આવ્યા છે, તો એ હું તમને આમાં બતાવીશ. તો ચાલો પહેલાં હવે એ શૂટ એ જોઈ લ્યો, ત્યાં સુધી હું તૈયાર થઈ જાઉં. મમ્મી જા ગંદર રે હોય
તારો બધાને ઉભો રહી ગયા આ છે ભાવિસાબેનના ભાઈ શૈલેષભાઈ મહાદેવ. તમે જાઓ ને આ ભાવિસાબેનના કાકા. કોણ છે ભાવિસાબેને કીધું કે વિડીયો ઉઠાવે. ભાવી સાહેબ હવે કોઈ છે મતલબ કેદારનાથની યાત્રા અમારે જવાના ઊંચી આંગળી કરે. આ બધીને મૂકવા આવ્યા છે. આ પોરબંદરનો મૂકવા છે. તો ચાલો તમે જોઈ લીધું હશે કે કોણ કોણ ગયા છે અને મમ્મી અને ફૈબા અને બધા મૂકવા ગયા છે. તો ચાલો આપણે હવે જઈએ છીએ ચક્કર મારવા. તો આપણે ચક્કર મારવા જઈએ ત્યાં મળીએ. જેન્સી ચાલો બધાને બાય કર્યો. જેન્સી માથું વિખાજ ઊભી થા ઊભી થા. હે નીંદર આવે છે એટલે બોલો નીંદર આવે છે. એ ગેલી ઊભી થા. ચાલો ચાલો ચાલો. તો ચાલો આપણે ચક્કર મારવા જઈએ છીએ ત્યાં મળીએ. તો અત્યારે અમે આવ્યા છે આઈસ્ક્રીમ ખાવા. તો મેં મંગાવ્યું છે કેસર મેંગો ફાલુદા અને વિકઈ મંગાવી છે આઈસ્ક્રીમ. શું ખાવી મેગી નથી. વિકીને આવી ગઈ છે આઈસ્ક્રીમ. જીએનસી સરસ. આવી ગયું છે અમારું મેંગો ફાલુદા. હવે તું અહીં ઉપર હોય આવતી જીએનસી. તો જીએનસીની ભાઈ નેન્સી ફૂઈ ગઈ હતી દીવ ફરવા. અહીંયાથી જીએનસી માટે જો રમકડા લઈ આવી. તને શું લે તારા માટે? વોચ ત્યાં બતાવ તો. ખોલ જો ખોલ. તો જો જીએનસીના રમકડામાં શું છે બતાવ તો. ગેસ પછી ખોલી દેતા ને એનસીને. જીએનસી રમે હવે આ રમકડા એથી નહીં દીકા. તો આ જો જીએનસીના રમકડા નાની નાની પ્લેટ રેડ એન્ડ વ્હાઈટ. પછી આ નાનકડું શું કહેવાય કન્ટેનર આને શું કહેતા હોય. પછી કુકર. પછી આ શું છે મિક્સચર ગેસ તનિષની વોચ. આ ખુલે કે આમ જ છે? હાય તનિષ હજુ તો લીધી ને મારી તોડી નાખી કે તે વોચ. આવી રીતે ખુલે. આમ બંધ થાય ને આમ ખુલે. સરસ થઈ ગઈ માપની. બંધ કરી દે હાલ હવે. બાકી જીએનસી પાછી માંગે ને તો તમે બે બાંધો પાછા. પૂજાબેન લઈ આવી છે તો મારા માટે ચપ્પલ લઈ આવી. ખબર નહીં ખાહે કે નહીં. કદાચ એના માપના ઓર્ડર તો થઈ. જો ચપ્પલ છે મારા માટે. ના ચોકલેટ ને આંબલી. પછી તનિષ માટે વોચ. તનિષ માટે પણ એક વોચ છે એની પૂજા ફરી લીધી. અને જીએનસી માટે પણ એક વોચ છે. તો આ કેમ ખોલવાની છે? આ કેમ આમ? તો જો આ લાઇટ વાળી જેન્ટ્સ માટે પણ એ વોચ છે પિંક કલરની. તો આ છે ને માથેનું ખુલે છે પણ અત્યારે ખુલતું નથી. ખબર નહીં કઈ રીતે નથી ખુલતું. તો જ્યાં ખુલશે ને જેન્ટ્સ પહેરશે ને ત્યાં હું બતાવી પાછી. તો તનિષને છે ને એની પિંક કલર ગમી.
ખાલી આવી રીતે ઓલું જ છે સો પૂરતી ઓલી હોય ને ઈ છે એમ આંબલી તો જા ના એ તે આંબલી ખાઈ તો જો આ દીવમાં છે ને આ મળે છે તો આ મેં ખાધું છે તો બહુ મસ્ત હોય એકદમ ખાટું ખાટું તો આ કોને કોને ખાધું છે કદાચ ત્યાં એ મળતું હશે મને ખબર નથી અને આ દીવની ચોકલેટ છે ને બહુ સરસ છે તો આ કોને કોને ખાધી છે અલગ અલગ ફ્લેવરની હશે જો અલગ અલગ બધી અલગ અલગ ફ્લેવરની આવે તો આ ચોકલેટ છે ને બહુ મસ્તીની હોય તો આ કોને ખાધી પાપડ કરી લઉં હવે તો માપ બરાબર જ છે પૂજાબેન લઈને આવ્યા છે સેટ એક કદાચ મોટો લાગે છે તો બરાબર છે માપ તો કાલે જ આપણે આ બે લેવું ચપ્પલ કાંઈ એકમાં દાળ ને એકમાં ભાત ચડી ગયા છે ને જીએનસી એ શું બનાવ્યું જીએનસી દાળ ભાત હે અને એનો ભાઈની હેલ્પ કરે છે બકાલું સુધારવામાં એ તો ખબર નહીં જો રાઈસ બનાવે જ કે હું થઈ ગયું રોટલી કર જેસી કેમ રોટલી કરતી હોય મમ્મી કેમ રોટલી કરે રોટલી બનાવ તો જીયાનસી ગોઠવાઈ ગઈ આમાં નહીં જાનો ખાલી થઈ ગયું કોણ ખાઈ ગયું એનો ડબ્બો મંગાઈ લેજો હે હા ઓ સારું નેન્સી ફૂઈને થેન્ક યુ તો કહી દે જીઓ એ જીએનસી આમ જો તો આટલું કા ચાકુય કેવું આમ આપ્યું જો આમ કટક 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 જીએનસી ચાકુ જો પ્લીઝ આગળ કરો આ નેન્સી ફૂઈને થેન્ક યુ કહી દે જીનો થેન્ક યુ નેન્સી ઓલું પેપર એ બોલતી નથી અત્યારે તને તું તો કહી દે નેન્સી ફૂઈને અને પૂજા ફૂઈને થેન્ક યુ થેન્ક યુ પૂજા કોઈ નેન્સી કોઈ થેન્ક યુ તારા હાટું ટન વોચ થઈ ગઈ વોચ જેન્સી માટે રમકડા ને મારા માટે ચપ્પલ થઈ ગયું જાનીસ જમવાનું બની ગયું એ આ તાલ આપીને ભૂખ લાગી છે તો જો તનિષે મારા માટે બનાવી દીધી છે આ નવી રેસીપી આપણે ટ્રાય કરીએ કે કેવી છે સરસ બની જો આ તું ટ્રાય કર આ રેસીપીનું નામ છે આંબલી રેસીપી ખાટા મીઠા આંબલી રેસીપી તો ચાલો આજનો મારો નાનકડો વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો અને તને તો સુઈ ગયો છે અને જીએનસીને પણ હું સુડાવું છું તો ચાલો મારો આ વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કહેજો અને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો બધાને બાય જય શ્રી કૃષ્ણ